દાહોદમાં નોકરી મેળવવા માટે બેરોજગારો એકઠા થયા। 9000 HP લોકો મોટિવ કારખાના ખાતે બેરોજગારોનો જમાવડો જામ્યો હતો। પરેલ ખાતે આવેલા કારખાનામાં નોકરી મેળવવા યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા। પોતાના બાયોડેટા સાથે મોટી સંખ્યામાં બેરોજગાર યુવતીઓ પહોંચી હતી। સિમેન્સ કંપનીમાં હજુ સુધી લોકલ બેરોજગારોને નોકરી અપાઈ નથી। લોકલ બેરોજગાર સમિતિ દ્વારા છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવાઈ રહી છે। રેલવેના કારખાના બહાર પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવાયો હતો। સિમેન્સ કંપનીના HR હેડ દ્વારા બેરોજગારોના બાયોડેટા લીધા હતા। HRએ જરૂરિયાત પ્રમાણે નોકરી આપવાની બાંહેધરી આપી। પીએમ મોદીના ખાતમુહૂર્ત સમયે સ્થાનિક લોકોને નોકરી આપવાનો ભરોસો અપાયો હતો, પરંતુ સિમેન્સ કંપની દ્વારા હજુ સુધી લોકલ બેરોજગારોને નોકરી અપાઈ નથી। ભરોસો અપાયો હોવા છતાંય નોકરી નહીં મળે તો લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે। દાહોદના રેલવે કારખાના બહાર હજારો સંખ્યામાં બેરોજગાર યુવક યુવતીઓ ભેગા થયા હતા। અમે રિઝ્યુમ જમા કરવા માટે એક વિડીયો વાયરલ થયો છે, તેમાં અમે ડોક્યુમેન્ટ જમા કરવા હતા। આગળ બી આપી ગયા હતા તો કોઈ મેસેજ આવશે એવું કીધું, પણ કોઈ મેસેજ આવ્યો નહીં। તો ફરી આવ્યા હતા તો ફરી આપી શકે। HR ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાંહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાંહેધરી આપી છે। અને જો કદાચ એવું બને કે આ જે પહેલી જ વાર અમે ભેગા થયા છે, પણ જો આ જ વસ્તુ કદાચ ના પણ બની તો એના માટે પણ અમે તૈયાર છીએ। પણ આવનાર સમયની અંદર દાહોદ જિલ્લાની અંદર બેરોજગારોનું પ્રમાણ ઘટાડવા માટેની આ એક આયોજન સમિતિ, જે અમારી લડત સમિતિ, બેરોજગાર લડત સમિતિ છે, એના થકી આ ચાલુ રહેશે અને આની સફળતા અમને મળશે। અને આજે આવનાર જેટલા પણ બેરોજગારો છે એમને બધાએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ તમામને હું જોહાર, જય આદિવાસી અને ધન્યવાદ કરું છું।